તો અમેરિકા 50% ટેરિફ લગાવે છે અને અમેરિકામાંથી કપાસ ભારતને લેવાનો છે, અહીંના વેપારીઓએ લેવાનો છે, તો એના પર 0% ટેક્સ લગાવવામાં આવે છે. એટલે કે ગુજરાતનો ખેડૂતનો કપાસ ઓક્ટોબર મહિનામાં બજારમાં આવવાનો છે, જે સમયે ખેડૂતને આ વખતે કપાસનું ઉત્પાદન ઘટવાના કારણે 2021થી વધારે ભાવ મળવાની શક્યતા હતી, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે જે બહારથી કપાસની આયાત પર 0% ટેક્સ ડ્યુટી કરી દીધી છે, જેના કારણે કપાસનો ભાવ ઘટી જશે, ખેડૂતોને પૈડા પર પાટું જેવી સ્થિતિ થશે, ખેડૂતોને ન છૂટકે આત્મહત્યાનો રસ્તો અપનાવવો પડે આવી પરિસ્થિતિનું નિર્માણ થશે, કારણ કે ખેડૂતોનું દિવસે દિવસે દેવું વધતું જાય છે. ત્યારે સરકારની કૃષિ વિરોધી નીતિના સામે એક વિપક્ષમાં હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને, એક ખેડૂત આગેવાન તરીકે નૈતિક જવાબદારી બને કે એક પછી એક માર ખેડૂત પર જ્યારે સરકાર મારી રહી હોય ત્યારે વિદેશના વેપારીઓને આ દેશના વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોનું લોહી ચૂસી રહી હોય સરકાર, ત્યારે અમારી નૈતિક જવાબદારી બને કે ખેડૂતોનો અવાજ બનીને બહાર આવીએ. ચોટીલામાં મહા કિસાન પંચાયત થવા જઈ રહી છે. આવનાર સમયમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈ અને સરકાર ગંભીરતાથી વિચારી અને ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો આવનાર સમયમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ખેડૂત મહાપંચાયત થશે.